નમસ્કાર તાલીમાર્થી બહેનો, હું રેખાદેવી સિંઘ ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। તાલીમાર્થી બહેનો, આપણે આ વિડીયો દ્વારા અભ્યાસની શરૂઆત શાંતિ મંત્ર કરીને પછી કરીશું। તાલીમાર્થી બહેનો, આપણે આજે આ વિડીયોમાં કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એ કોર્સનો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોમાં આપણે કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનો ગુણભાર કેટલો છે, એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તેની ચર્ચા કરી હતી। સાથે સાથે આપણે આ કોર્સ 2 નો અભ્યાસ 4 પ્રકરણ દ્વારા કરવાનો છે તેની પણ ચર્ચા કરી હતી। ફરીથી આપણે એક વખત આ 4 પ્રકરણ કયા કયા છે તે જોઈ લઈએ। તાલીમાર્થી બહેનો, અહીંયા આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે 4 પ્રકરણો જે છે એના ટાઇટલ કયા કયા છે। તો પહેલું પ્રકરણનું નામ છે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ। બીજા પ્રકરણનું નામ છે શિક્ષણની આધારશિલાના શિલ્પી, મુખ્ય શિક્ષક અને શિક્ષકની સજ્જતા। ત્રીજા પ્રકરણનું નામ છે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા અને ચોથા પ્રકરણનું નામ છે ભારતનું બંધારણ અને શિક્ષણ। તો આ 4 પ્રકરણ દ્વારા આપણે આ કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનો અભ્યાસ કરવાનો છે। એના વિશે આપ સૌએ જાણ્યું। આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 1 ભારતીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તાલીમાર્થી બહેનો, હવે પછીની જે અહીંયા બોર્ડ પર વિગતો દેખાય તમામ વિગતો જે છે નોટબુક અને પેન જે છે એમાં ઉતારતા રહેજો તાલીમાર્થી બહેનો, અને જે કંઈ કહું એ બહુ શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે। તો તાલીમાર્થી બહેનો, આપણે આ જે પ્રકરણ 1 ભારતીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ કેટલા મુદ્દાઓ અને કયા મુદ્દાઓ, કેટલા અને કયા મુદ્દાઓ દ્વારા અને કેટલા અને કયા પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે। એટલે કે આ પ્રકરણ 1 એની જે અભ્યાસ માટેની રૂપરેખા છે એ સૌપ્રથમ એના વિશે આપણે ચર્ચા કરીશું। તો તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 1 ભારતીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ આપણે એના મુખ્ય 6 મુદ્દાઓ દ્વારા કરવાનો છે। આપ અહીંયા જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે એ 6 મુદ્દાઓ કયા છે। તો સૌપ્રથમ અહીંયા આપ જોઈ રહ્યા છો પ્રસ્તાવના। તો પ્રસ્તાવનામાં તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણનો અભ્યાસ શા માટે કરવાનો છે અને કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તેની ચર્ચા કરવાની હોય છે, જે તમારા દરેક કોર્સના દરેક પ્રકરણના શરૂઆતમાં તમને આ મુદ્દો જોવા મળશે જ। ત્યારબાદ બીજો મુદ્દો છે ઉદ્દેશો। તો તમે જે પ્રકરણનો અભ્યાસ કરવાના છો, ધારો કે અહીંયા જે છે કે કોર્સ 2 નું પહેલું પ્રકરણ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, એનો અભ્યાસ કર્યા પછી આપમાં જે ઉદ્દેશો ફળીભૂત થવાની અપેક્ષા રાખવામાં આવી છે એ ઉદ્દેશોની ચર્ચા અહીંયા આ ઉદ્દેશોના મુદ્દામાં કરવાની રહે છે। ઉદ્દેશો એટલે કે હેતુઓ, કારણ કે આપણી શિક્ષણની પ્રક્રિયામાં કોઈ પણ પ્રક્રિયા જે છે એ હેતુ વગરની હોતી નથી। કોઈ પણ પ્રક્રિયા પાછળ એનો હેતુ જે છે એ છુપાયેલો જ હોય છે, રહેલો જ હોય છે। તો એની ચર્ચા આપણે ઉદ્દેશોના મુદ્દામાં કરવાની છે। ત્યારબાદ આ પ્રકરણનો જે અભ્યાસ છે એ અભ્યાસ ખરેખર આ 4 મુખ્ય મુદ્દાઓ જે છે એના દ્વારા કરવાનો છે, જેમાં આપ જોઈ શકો છો।
જે અહીંયા હું કાપા કાર્ય કરું છું, તાલીમાર્થી બહેનો જે બોર્ડ વર્ક કરું છું ને એ પણ ધ્યાનથી જોજો, સમજજો. તો અહીંયા ત્રીજો મુદ્દો છે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા, ચોથો મુદ્દો છે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, પાંચમો મુદ્દો છે મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા અને છઠ્ઠો મુદ્દો છે આધુનિક સમયમાં શિક્ષણ વ્યવસ્થા. તો તાલીમાર્થી બહેનો અહીંયા જે પ્રસ્તાવના અને ઉદ્દેશો એટલે કે પહેલો અને બીજો મુદ્દો છે એમાં કોઈ પેટા મુદ્દાઓનો સમાવેશ કરેલો નથી. જ્યારે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો મુદ્દો એમાં આપણે આ તમામ મુદ્દાઓ એટલે કે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠા મુદ્દાનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો આ તમામ જે પેટા મુદ્દાઓ ધરાવતા જે મુદ્દાઓ છે ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, એના જે પેટા મુદ્દાઓ છે એ પણ આપણે જોઈ લઈએ. હવે તાલીમાર્થી બહેનો આ સ્લાઇડમાં જે 6 મુખ્ય મુદ્દાઓ આપેલ છે એના દ્વારા આપ સમજી જ ગયા હશો કે અહીંયા જે પ્રકરણ 1 છે એનો અભ્યાસ આપણે આ 6 મુદ્દાઓ દ્વારા કરવાનો છે. આ મુખ્ય મુદ્દાઓ છે. હવે આપણે આ મુખ્ય મુદ્દાઓ જે મુખ્ય મુદ્દાઓના પેટા મુદ્દાઓ છે એટલે કે જે મુખ્ય મુદ્દાઓ પેટા મુદ્દાઓ ધરાવે છે એ પેટા મુદ્દાઓ કયા છે તેના વિશે હવે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે અગાઉ સમજ્યા એ પ્રમાણે તાલીમાર્થી બહેનો કે અહીંયા પ્રસ્તાવના અને ઉદ્દેશો એનો કોઈ જ પેટા મુદ્દા સમાવેશ થતો નથી. એટલે કે એ આ 2 મુદ્દામાં જે છે એના પેટા મુદ્દાઓ નથી. પણ અહીંયા આપ જોઈ રહ્યા છો કે ત્રીજો મુદ્દો જે મેં હાઇલાઇટ કરેલો છે રેડ કલરમાં, તો આ ત્રીજા મુદ્દાના 6 પેટા મુદ્દાઓ છે અને એ અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો. આ તમામ મુદ્દાઓ જે છે તાલીમાર્થી બહેનો આપણે નોટ ડાઉન કરવાના રહેશે. નોટબુકમાં ઉપર લખો ત્યારે આ બાબત ચોક્કસ લખવાની છે કે કોર્સ 2બ પ્રકરણ 3 પ્રકરણ 1 ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ. તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે ત્રીજો જે મુદ્દો છે એ ત્રીજા મુદ્દાના 6 પેટા મુદ્દા છે અને કયા છે તો વેદકાલીન શિક્ષણનો ઉદ્દેશ, ત્યારબાદ બીજો જે મુદ્દો છે એ એટલે કે બીજો પેટા મુદ્દો જે છે એ વેદકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ, ત્રીજો પેટા મુદ્દો શિક્ષણ પદ્ધતિ, ચોથો પેટા મુદ્દો ગુરુ શિષ્ય સંબંધ, પાંચમો પેટા મુદ્દો અભ્યાસક્રમ અને છઠ્ઠો પેટા મુદ્દો મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ. તો અહીંયા જે ત્રીજો મુદ્દો છે વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા એનો અભ્યાસ આપણે આ 6 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તાલીમાર્થી બહેનો આ બાબત જે છે જે ક્રમાંક લખ્યા છે એનો ખ્યાલ આપણને આવી જ ગયો હશે, કારણ કે અગાઉના વિડીયોમાં જે બીજા અધ્યાપકો છે એમને સમજાવ્યું જ હશે. છતાં પણ અહીંયા તમને સમજાવવા ઉદાહરણ તરીકે સમજાવી દઉં છું કે અહીંયા 1.1 તો 1.1 એનો મતલબ શું થાય? તો અહીંયા પહેલો આગળ જે છે 1 એનો મતલબ કે પ્રકરણ 1 અને અહીંયા પાછળ જે 1 છે એનો મતલબ કે એનો પહેલો મુદ્દો. તો પહેલા પ્રકરણનો પહેલો મુદ્દો. એ જ રીતે 1.2 હોય તો એમાં પહેલા પ્રકરણનો બીજો મુદ્દો. હવે આપને ખ્યાલ આવી ગયો હશે. હવે અહીંયા આપ જોઈ રહ્યા છો કે 1.3.1 તો અહીંયા હવે ખ્યાલ આવી ગયો હશે કે પહેલા પ્રકરણનો ત્રીજા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો. આ બાબત તમને સમજવી બહુ જરૂરી છે અને એટલા માટે અહીંયા સમજાવી છે. જો સમજેલા હશો તો વાંધો નથી અને જો ન સમજ્યા હોય તો અત્યારે આપ સમજી રહ્યા છો. તો અહીંયા આપ જોઈ શકો છો કે ત્રીજા મુદ્દાના 6 પેટા મુદ્દાઓ દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ ચોથો જે મુદ્દો છે એ અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો. નોટ ડાઉન કરતા રહેજો. તો ચોથો જે મુદ્દો છે એ છે કે બૌદ્ધકાલીન શિક્ષણની વ્યવસ્થા અને એના 5 પેટા મુદ્દાઓ છે. કયા છે તો બૌદ્ધકાલીન શિક્ષણના ઉદ્દેશો, બૌદ્ધકાલીન શિક્ષણની લાક્ષણિકતાઓ,
શિક્ષણ પદ્ધતિ, ગુરુ શિષ્ય સંબંધ અને છેલ્લો એટલે કે પાંચમો પેટા મુદ્દો છે મૂલ્યાંકન અને શિક્ષણ પદ્ધતિ. તો ચોથા મુદ્દાનો અભ્યાસ આપણે આ 5 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. એ જ રીતે પાંચમો પેટા મુદ્દો મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા. તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે એના 6 પેટા મુદ્દાઓ છે. એ કયા કયા છે તો આપણે એ પણ જોઈ લઈએ કે પહેલો જે છે એ છે ઇસ્લામિક શિક્ષણના ઉદ્દેશો. બીજો પેટા મુદ્દો છે શિક્ષણ પદ્ધતિ. ત્રીજો પેટા મુદ્દો છે ગુરુ શિષ્ય સંબંધ. ચોથો પેટા મુદ્દો છે અભ્યાસક્રમ. પાંચમો પેટા મુદ્દો છે મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિ. અને છઠ્ઠો પેટા મુદ્દો છે મધ્યકાલીન સમયમાં શિક્ષણ વ્યવસ્થા. તો અહીંયા આપ સમજી જ ગયા હશો કે આ પાંચમો મુદ્દો મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ આપણે એના 6 પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો રહેશે. કયા કયા છે એ આપ અહીંયા જોઈ રહ્યા છો. એ જ રીતે હવે છઠ્ઠો મુદ્દો આધુનિક સમયમાં શિક્ષણ વ્યવસ્થા. તો એના અહીંયા 3 પેટા મુદ્દાઓ આપેલ છે, જેમાંનો પહેલો છે સ્વાતંત્રોત્તર શિક્ષણ વ્યવસ્થા. સ્વાતંત્રોત્તર એટલે કે સ્વતંત્રતા મેળવી લીધા પછી, એટલે આપણે ભારત જ્યારે આઝાદી મેળવી એટલે કે 1547 પછી જે શિક્ષણ વ્યવસ્થાઓ આપણા ભારતમાં જે અમલમાં હતી એ બધી છે. તો એમાં પહેલો પેટા મુદ્દો છે સ્વાતંત્રોત્તર શિક્ષણ વ્યવસ્થા. ત્યારબાદ બીજો પેટા મુદ્દો છે કોઠારી કમિશન. કોઠારી કમિશન એટલે શિક્ષણ માટેનું એક પંચ બેસાડવામાં આવે કે શિક્ષણમાં કયા કયા પ્રકારની જરૂરિયાતો છે એની ચર્ચા કરવા માટે. તો એમાં એ બધા કમિશનોમાં એટલે કે એ જે કમિટી બોલાવવામાં આવતી હોય છે, કમિશન જે છે એ નીમવામાં આવતું હોય છે, એના અધ્યક્ષ જે છે કોઠારી સાહેબ હતા ને એટલા માટે કોઠારી કમિશન એવું નામ આપેલું છે. આની ડિટેલમાં ચર્ચા આપણે આ જ્યારે મુદ્દાનો અભ્યાસ કરીશું ત્યારે આપ એને બહુ સારી રીતે સમજી શકશો. ત્યારબાદ ત્રીજો પેટા મુદ્દો છે નવી શિક્ષણ નીતિ 1986. તાલીમાર્થી બહેનો, આપણે આ જે છઠ્ઠો મુદ્દો છે આધુનિક સમયમાં શિક્ષણ વ્યવસ્થા, તો એ આપ એક શિક્ષકની તાલીમ લઈ રહ્યા છો ત્યારે આ જે મુદ્દો છે એ બહુ જ અગત્યનો છે હાલની પરિસ્થિતિના સંદર્ભમાં. કારણ કે આપ સૌએ તો આ જે બધી શિક્ષણ વ્યવસ્થાઓ છે એમાં જ અભ્યાસ કર્યો છે, પણ હવે પછીની પેઢી છે નવી એજ્યુકેશન પોલિસી જે અત્યારે અમલમાં આવી છે, આપને ખ્યાલ છે કે નથી ખ્યાલ એનો મને આઈડિયા નથી, પરંતુ જ્યારે આપણે આ મુદ્દાઓની ચર્ચા કરીશું ત્યારે હવે પછી જે નવી એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિનો અમલ થશે, જેમાં પ્રાથમિક શિક્ષણમાં, પછી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં, માધ્યમિક શિક્ષણમાં કેટલા ધોરણોનો સમાવેશ થયેલો છે, કોલેજ જે છે 4 વર્ષની થઈ જવાની છે, આ બધી બાબતો જે છે એ નવી શિક્ષણ નીતિમાં એનો ઉલ્લેખ કરેલો છે. તો એ ચર્ચા આપણે આ મુદ્દો જ્યારે શીખીશું ત્યારે કરીશું. પરંતુ અહીંયા આપણે જે એકમ 1 એટલે કે પ્રકરણ 1 ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, એમાં જે આ બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓ દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે. તાલીમાર્થી બહેનો, આ તમામ મુદ્દાઓ જે છે એ એક શિક્ષક તરીકે એનો જે એટલે કે આ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો જે વિકાસનો ઇતિહાસ છે એના માટેનો આ એકમ છે. અને એક શિક્ષક તરીકે આપ જ્યારે તાલીમ લઈ રહ્યા હોય ત્યારે શિક્ષણના ઇતિહાસ વિશે જાણવું તો જરૂરી જ છે. અને એ આપણે જે છે એ મને પણ એ જાણવું, સમજવું અને ભણવું બહુ જ જરૂરી છે. તો આગળના જે સ્લાઇડ છે એમાં આપણે એનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે જે 6 મુખ્ય મુદ્દાઓ છે અને એમાં જે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો મુદ્દાઓના જે પેટા મુદ્દાઓ છે એના દ્વારા આપણે આ પ્રકરણ 1 ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ કરવાનો છે. તેની આપણે ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણનો એટલે કે
ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, એનો પહેલો મુદ્દો પ્રસ્તાવના, એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, અહીંયા મેં કેટલાક ફોટોગ્રાફ્સ, ચિત્રો જે છે એ મૂક્યા છે અને એના કારણે જો હું જ અહીંયા આપને દેખાઉં તો એ જોવા નહીં પામો. આ ચિત્રો અને ફોટોગ્રાફ્સ મેં એટલા માટે મૂક્યા છે તાલીમાર્થી બહેનો કે આપને ભણવા માટેનો, અધ્યયન કાર્ય માટેનો એક માહોલ બને. એ ચિત્ર જોશો તો મેં આ જે પ્રકરણ છે, મુદ્દો છે, એના સંદર્ભમાં મૂકેલા છે. તો થોડી વખત માટે હું આપને નહીં દેખાઉં ત્યાં સુધી ચિત્રો અને અહીંયા જે ટેક્સ્ટ આવે છે, એટલે કે જે લખાણ આવે છે, એને આપ નોટબુકમાં ઉતારતા જજો. અત્યાર સુધીનું જે છે એ આપે ઉતાર્યું જ હશે એવી હું આશા રાખું છું. તો થોડી વાર માટે હું ડિસઅપિયર થઉં છું, એટલે કે દેખાતી નથી. ફરી પાછી હું આવી જઈશ. તો અહીંયા આપણે પહેલો મુદ્દો પ્રસ્તાવના, એમાં આપણે ચર્ચા દ્વારા જે બાબતોનો અભ્યાસ કરવાનો છે એ છે તાલીમાર્થી બહેનો કે પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હતી તેવી કેટલીક બાબતો પ્રવર્તમાન સમયમાં વિસરાઈ રહી છે. પ્રવર્તમાન સમય એટલે કે અત્યારના સમયમાં, આપણે જે છે એ સમયમાં એને પુનઃ સમજવાનો પ્રયત્નનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. અને આ બાબતને સમજવા માટે એક ઉદાહરણ લઈએ, જેમ કે વિધ ધાતુ કે જેનો આધાર લઈને પ્રવર્તમાન સમયમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા ઘણા બધા શબ્દો અસ્તિત્વમાં આવ્યા. અહીંયા તાલીમાર્થી બહેનો વિધ એવો શબ્દ જે છે એ એનો ઉપયોગ થયેલો છે અને એમાં લખ્યું છે કે ધાતુ. તો આ ધાતુ એ સંસ્કૃતનો શબ્દ છે. ધાતુનો ગુજરાતીમાં જે અર્થ થાય છે એ થાય છે શબ્દ. તો અહીંયા વિધ જે શબ્દ છે એનો અર્થ થાય છે ભણવું, શીખવું કે જાણવું. તો વિધ શબ્દ એ સંસ્કૃતનો શબ્દ છે. આપણે એનું અગાઉ ચર્ચા કરી. તો આ વિધ શબ્દમાંથી પ્રગટ થાય છે એ વિધ એ સંસ્કૃતનો ધાતુ છે. ધાતુ એટલે શબ્દ, એ હવે આપને ખ્યાલ આવી ગયો. આ વિધ ધાતુમાંથી પ્રાચીન સમયમાં જે બીજો શબ્દ બન્યો તે છે વેદ. તો અહીંયા તાલીમાર્થી બહેનો વેદ શબ્દનો જે અર્થ થાય છે એ છે જ્ઞાન. આપણા જે 4 વેદો છે તેને આપણે જ્ઞાન ગ્રંથો તરીકે ઓળખીએ છીએ. આ જ્ઞાન ગ્રંથો એક જમાનામાં ગુરુકુળોમાં પાઠ્યપુસ્તકો તરીકે વપરાતા હતા. આ 4 વેદના જન્મ અંગે પણ વિચારણા થવી જોઈએ. શરૂઆતમાં આ વેદ એક જ હતા જેને વૈદિક સમયમાં જ્ઞાન તરીકે ઓળખવામાં આવતા. આ વેદના પ્રત્યેક મંત્રને ઋચા તરીકે ઓળખવામાં આવે છે અને આ ઋચા એટલે કે પ્રકાશ. તાલીમાર્થી બહેનો, એટલા માટે જ શિક્ષણ કે કેળવણીને આંતરિક પ્રદીપ્તિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક પ્રદીપ્તિકરણ એટલે અંતરનો પ્રકાશ, તો મનનો પ્રકાશ. તો આ શિક્ષણ કે કેળવણીને આંતરિક પ્રદીપ્તિકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ કેળવણી એ માનવ સશક્તિકરણ અને આંતરિક પ્રદીપ્તિકરણની પ્રક્રિયા છે જેના દ્વારા જીવન જે છે એ બહેતર અને ઉન્નત બને. હવે આ બહેતર અને ઉન્નત બને એટલે કેવું? તો જીવન બહેતર બને એટલે કે વ્યવહારુ જ્ઞાન, જેમાં પૈસા કમાવા, ઘર ચલાવવું, બાળકોનું ધ્યાન રાખવું, સાજા માંદા સમયની સગવડો, આ વગેરેનો સમાવેશ જે છે એ આ જીવન બહેતર બને એટલે કે વ્યવહારુ જ્ઞાનમાં થાય છે. ત્યારબાદ જીવન ઉન્નત બને એટલે કે તમે જીવનમાં ઊંચા બની શકો, તમારી પ્રગતિ થાય. મૂળભૂત રીતે આ 2 કાર્યો જે છે એના માટે જ કેળવણી છે. મોટા મોટા ગુરુકુળોના આચાર્યો અને પ્રાચાર્યો દ્વારા વેદોની રચના કરવામાં આવી. હવે આ જે વેદોની રચના કરવામાં આવી એમાં ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વ્યાસ ઋષિ જેવા જે આચાર્યો હતા એમનું
મહત્વનું પ્રદાન છે। અહીંયા આપ એમના ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો। આ મોટા વિદ્વાનો દ્વારા એટલે કે આ ગૌતમ ઋષિ, ભારદ્વાજ, વ્યાસ જેવા જે ઋષિ મુનિઓ જે આચાર્ય હતા એમના દ્વારા જુદી જુદી જગ્યાએથી એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ અથવા તો જે ઋચાઓ શીખેલા હતા એ ઋચાઓને સંગઠિત કરવાનું કામ, તેને વ્યવસ્થિત કરવાનું કામ, તેમજ આ ઋચાઓને તેના અર્થ કે તેના ઉપયોગને અનુલક્ષીને જે વિભાગીકરણ કરવાનું ભગીરથ કાર્ય થયું અને એ રીતે એક વેદમાંથી 4 વેદ અસ્તિત્વમાં આવ્યા। વેદનો મૂળ અર્થ થાય છે જ્ઞાન। અહીં જ્ઞાન એટલે ફક્ત માહિતી જ નહીં પરંતુ ઊંડાણપૂર્વકનું જ્ઞાન। આ રીતે વેદમાંથી વેદ શબ્દ બન્યો અને એક વેદમાંથી 4 વેદ ઉત્પન્ન થયા। તેની સાથે સાથે ઉપનિષદો પણ બન્યા, જેમ કે ઈશાવાસ્ય, કઠ, કેન, છાંદોગ્ય ઉપનિષદ વગેરે બીજા પણ છે, પણ અહીંયા ખાલી ઉદાહરણ માટે આપણે લીધા છે। આ રીતે પ્રશિક્ષણાર્થી એટલે કે તમે બધા વેદમાંથી વેદ અને આ રીતે શિક્ષણની પરિભાષામાં વપરાતા આવા શબ્દનો આવિર્ભાવ એટલે કે ઉત્પત્તિ, જન્મ, આવિર્ભાવ વિશે સમજ મેળવશે। એટલે કે તમે બધા આ જે સમજ મેળવશો ત્યારે જ ભારતીય શિક્ષણ દર્શનનો સાચો ખ્યાલ પ્રાપ્ત કરી શકશો। કહેવાનો મતલબ તાલીમાર્થી બહેનો કે આ વેદમાંથી વેદ અને આ રીતે શિક્ષણની પરિભાષામાં જે વપરાતા બધા શબ્દોનો જે જન્મ થયો છે, ઉત્પત્તિ થઈ છે, એના વિશે તમે સમજ મેળવશો ત્યારે જ ભારતીય શિક્ષણ દર્શનનો સાચો ખ્યાલ પ્રાપ્ત કરી શકશો। તાલીમાર્થી બહેનો, આ પ્રકરણમાં આપણે જે શીખવાનું છે એ છે વેદકાળ, બૌદ્ધકાળ, મધ્યકાળ અને ત્યારબાદ સ્વતંત્ર પ્રાપ્તિ સુધીના સમયગાળામાં જે શિક્ષણની વ્યવસ્થાઓ હતી એ શિક્ષણની વ્યવસ્થા જે છે એમાં એના ઉદ્દેશો, એની પદ્ધતિ, એની લાક્ષણિકતાઓ, એની પ્રણાલી એટલે કે શિક્ષણની પ્રણાલી, એ વખતના જે ગુરુ શિષ્ય સંબંધ, એ વખતનો અભ્યાસક્રમ અને એ વખતનું મૂલ્યાંકન અને જે પરીક્ષા પદ્ધતિ છે એના સંબંધે આપણે આ પ્રકરણમાં વિગતે ચર્ચા કરવાની છે। અને તમારું જે પ્રકરણ છે જ્યારે તમે મોડ્યુલ મેળવશો ત્યારે તમે જોશો કે આના વિશે વિગતે આખી ચર્ચા કરવામાં આવી છે। તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે પ્રસ્તાવનાનો જે મુદ્દો છે એ મુદ્દો પૂર્ણ કરીએ છીએ। અહીંયા આપે પ્રસ્તાવના મુદ્દો જે છે એની ચર્ચા કરી। હવે આપણે જે બીજો મુદ્દો છે ઉદ્દેશો, એ ઉદ્દેશોની ચર્ચા જે છે એ અહીંયા કરીશું। તાલીમાર્થી બહેનો, આપને અગાઉ પણ મેં કીધું છે કે શિક્ષણમાં જે કંઈ પ્રક્રિયા થતી હોય છે એ પ્રક્રિયા પાછળ એક ચોક્કસ ઉદ્દેશો અથવા તો હેતુઓ રહેલા હોય છે। તો આ પ્રકરણનો અભ્યાસ કરવા પાછળ પણ હેતુઓ એટલે કે ઉદ્દેશો રહેલા છે અને એ ઉદ્દેશો જે છે એ આપમાં ફળીભૂત થાય એટલે કે આપ સૌ તાલીમાર્થી બહેનોમાં ફળીભૂત થાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે। અને આ જે ઉદ્દેશો છે એ કયા કયા છે એની ચર્ચા હવે આપણે કરીશું। તો પહેલો ઉદ્દેશ છે અહીંયા કે વૈદિક, બૌદ્ધ અને ઇસ્લામિક સમયગાળાની વિચારધારાઓના મુખ્ય દાર્શનિક વિચારોનું સ્પષ્ટીકરણ કરી શકશો। અહીંયા મેં 4 જે કાળ છે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે એના ફોટોગ્રાફ્સ પણ લીધા છે તાલીમાર્થી બહેનો। અહીંયા આપ જોઈ શકો છો કે આ પહેલો જે ફોટોગ્રાફ્સ છે એ વૈદિક સંસ્કૃતિનો છે, આ બીજો જે ફોટોગ્રાફ્સ છે બૌદ્ધ સંસ્કૃતિનો છે, ત્રીજો જે ફોટોગ્રાફ્સ છે એ મધ્યકાલીન ભારતની જે તે વખતે વ્યવસ્થા હતી એનો ફોટોગ્રાફ છે અને ચોથો જે છે એ મને ફોટોગ્રાફ્સ અવેલેબલ ન થયો પરંતુ એનું ટેક્સ્ટ રૂપે જે ફોટોગ્રાફ્સ હતો એ અહીંયા મૂકેલ છે। તો અહીંયા આપણે
આ જે ઉદ્દેશ છે એ ઉદ્દેશમાં એ બાબત છે કે જે વૈદિક સંસ્કૃતિ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે તે વખતે શિક્ષણ વ્યવસ્થા કેવી હતી એ, પછી જે બુદ્ધ ભગવાનનો જે સમયગાળો હતો તો એ વખતે કેવી વ્યવસ્થા હતી, ઇસ્લામિક સમયગાળાની જે વિચારધારાઓ જે છે, ઇસ્લામિક એટલે કે આપણા ભારતમાં જે છે એ હિન્દુ રાજાઓનું રાજ્ય સમાપ્ત થયું અને જે સલ્તનત એટલે કે દિલ્હી સલ્તનત અને મુઘલ સમ્રાટોના સમયમાં જે શિક્ષણ વ્યવસ્થા હતી એ વખતના જે દાર્શનિક વિચારો, અહીંયા દાર્શનિક એટલે કે બુદ્ધિશાળી, જે લોકો બહુ બુદ્ધિશાળી હતા એ એમના વિચારો જે છે એ વિચારોનું સ્પષ્ટીકરણ કરી શકશો, એટલે કે તમે એને સમજી શકશો, સમજાવી શકશો. ત્યારબાદ બીજો ઉદ્દેશ જે છે એ આગળનો જે ઉદ્દેશ છે એ છે કે આ વિચારો શિક્ષણ પ્રણાલીમાં કઈ રીતે પ્રતિબિંબિત થતા હતા, એટલે કે કઈ રીતે એને આપણે જોઈ શકતા હતા, એનું શિક્ષણના ઉદ્દેશ, લાક્ષણિકતાઓ, પદ્ધતિઓ, ગુરુ શિષ્ય સંબંધ અને અભ્યાસક્રમના સંદર્ભમાં સ્પષ્ટીકરણ કરી શકશો. ધારો કે અત્યારે તાલીમાર્થી બહેનો આપણે જે કંઈ અભ્યાસ કરી રહ્યા છે તો અત્યારની જે રાજનીતિ છે એ અત્યારની રાજનીતિમાં તમે જોજો કે કન્યા કેળવણીને બહુ જ મહત્વ આપવામાં આવે છે. એક ઉદાહરણ લઉં છું તાલીમાર્થી બહેનો, કે કન્યા કેળવણીને મહત્વ આપવામાં આવ્યું છે. તો કન્યા કેળવણી વિશે આપ જ્યારે આ જે બધા કોર્સ છે એ કોર્સમાં એ કન્યા કેળવણીના ઉત્તેજન માટે સરકારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી છે, કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે, એ બધી બાબતોનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો એ જ રીતે તાલીમાર્થી બહેનો તે વખતે જે રાજનીતિ હતી, તે વખતની જે સમાજની પરિસ્થિતિ હતી, એ બધી જે છે બાબતો જે છે એ આ શિક્ષણના ઉદ્દેશ, લાક્ષણિકતાઓ, પદ્ધતિઓ, જે ગુરુ શિષ્ય સંબંધ અને અભ્યાસક્રમ હતો એમાં કઈ રીતે એનું પ્રતિબિંબ જોવા મળતું હતું એનું સ્પષ્ટીકરણ તમે કરી શકશો. એ જ રીતે તાલીમાર્થી બહેનો જે આગળનો ઉદ્દેશ છે એ કે આ શૈક્ષણિક પ્રણાલીઓમાં આધુનિક શિક્ષણમાં કેટલી પ્રસ્તુતતા છે તેને ઓળખી અથવા તો એને બતાવી શકશો. આધુનિક શિક્ષણમાં કેટલી પ્રસ્તુતતા એટલે જરૂરિયાત કેટલી છે, એ તમામ જે શિક્ષણ પ્રણાલીઓ આપણે જે વૈદિક, બૌદ્ધ, મધ્યકાલીન એ જે બધી અને સ્વાતંત્ર્ય સુધીની જે શિક્ષણ પ્રણાલીઓ હતી એના જે શિક્ષણના ઉદ્દેશ, પદ્ધતિ, લાક્ષણિકતાઓ બધું જે છે એ અત્યારનું જે શિક્ષણ છે એમાં એની કેટલી જરૂરિયાત છે એ તમે ઓળખી શકશો, એને તમે બતાવી શકશો, એનું સ્પષ્ટીકરણ તમે કરી શકશો. તો તાલીમાર્થી બહેનો આગળનો જે ઉદ્દેશ છે એ છે કે અંગ્રેજોના સમયનું શિક્ષણ, અંગ્રેજોના સમય વખતે આ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ જે છે દાખલ કરવામાં આવી હતી તે બાબત. તો અંગ્રેજોના સમયનું જે શિક્ષણ છે આપણા ભારતમાં એ બાબત, ત્યારબાદ ભારતીય બંધારણમાં શિક્ષણના પ્રાવધાનો એટલે જોગવાઈઓ, જે એમાં શિક્ષણ માટેની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો માટેના જે કલમો અથવા તો જે આર્ટિકલ્સ છે એ કરવામાં આવી છે તે બાબત. એટલે આપણા ભારતના બંધારણમાં જે શિક્ષણ માટેની જોગવાઈઓ કરવામાં આવી છે તે એટલે કે પ્રાવધાનો. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે આખા ભારતમાં તાલીમાર્થી બહેનો કદાચ અભ્યાસક્રમ જુદો હોઈ શકે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ફરમો શું હોય તો અત્યાર સુધી જે કર્યું છે કેવું છે કે 10+2+3, 10 એટલે કે 10મું ધોરણ, 10+2 એટલે કે 12મું ધોરણ અને +3 એટલે કે 3 વર્ષ કોલેજના. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે તાલીમાર્થી બહેનો. તો આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું વર્ણન જે છે એ તમે આ મુદ્દાનો જ્યારે એટલે કે આ પ્રકરણનો અભ્યાસ કરશો ત્યારે તમે એનું વર્ણન કરી શકશો. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે આ પ્રકરણના જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એની રૂપરેખાની આપણે ચર્ચા કરી અને આપ સમજ્યા છો. ત્યારબાદ પહેલો મુદ્દો પ્રસ્તાવના, એની પણ આપણે ચર્ચા કરી.
એના પછી બીજો મુદ્દો ઉદ્દેશો, એની પણ આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. તો અહીંયા પહેલો અને બીજા મુદ્દા સુધી અભ્યાસ કરીએ છીએ. ત્રીજો મુદ્દો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા જે છે એ આપણે બીજા વિડીયોમાં એનો અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, એક બાબત આપ યાદ રાખજો કે જ્યારે પણ આપ વિડીયો જોવો છો ત્યારે તમામ જે હું કહું છું એ પછીની સ્લાઇડથી જે વિગતો છે એ આપની નોટબુકમાં નોટ ડાઉન કરી રાખજો. કારણ કે મોડ્યુલ આવશે અને પછી તમે વાંચવા બેસશો ત્યારે તમે આ વિડીયો જોયો હશે ત્યારે એ જે બધા પોઈન્ટ્સ છે એને તમે સમજી શકશો. આ પ્રકરણનો અભ્યાસ તાલીમાર્થી બહેનો બહુ જ જરૂરી છે. એક શિક્ષકની તાલીમ લઈ રહ્યા છો ત્યારે ખરેખર બહુ જ જરૂરી છે. જેમ આપણે ભારતનો ઇતિહાસ જાણવો જરૂરી છે ભારતના નાગરિક તરીકે, અને એટલા માટે આપણે સામાજિક વિજ્ઞાનમાં એનો ઇતિહાસ ભણીએ છીએ. એ જ રીતે તાલીમાર્થી બહેનો એક શિક્ષક તરીકે ભારતમાં જે શિક્ષક પ્રણાલીનો વિકાસ થયો તો એનો ઇતિહાસ જાણવો પણ આપે એટલો જ જરૂરી છે. અને તો જ તમે સમજી શકશો કે અત્યારની જે શિક્ષણ પ્રણાલી છે, અત્યારનું જે શિક્ષણ વ્યવસ્થા છે એ પહેલાંની શિક્ષણ વ્યવસ્થા કરતાં સારું છે કે ખરાબ છે, અથવા તો તુલના તમે કરી શકશો કે અત્યારની શિક્ષણ વ્યવસ્થામાં કઈ ખામીઓ છે અને કઈ બાબતો જે છે એ સારી છે. એટલે કે પોઝિટિવ જે હકારાત્મક પાસા છે અને નકારાત્મક પાસા છે એનો આપ બહુ સારી રીતે ખ્યાલ મેળવી શકશો. અને એટલા માટે તાલીમાર્થી બહેનો, શિક્ષકની તાલીમ લઈ રહ્યા છો ત્યારે એક શિક્ષક તરીકે આપે શિક્ષણની જે પ્રણાલીનો વિકાસનો ઇતિહાસ છે, એટલે આપણા ભારતમાં જે શિક્ષણ પ્રણાલીના વિકાસનો ઇતિહાસ છે એ ઇતિહાસ સમજવો આપે બહુ જ જરૂરી છે. અને હવે પછી મેં કહ્યું એ પ્રમાણે આપણે ત્રીજો મુદ્દો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા, એમાં થોડુંક ઇતિહાસ પણ સંકળાયેલું છે તાલીમાર્થી બહેનો. તો એ મુદ્દો આપણે શરૂ કરીશું ત્યારે થોડુંક ઇતિહાસનું નોલેજ આપના માટે જરૂરી છે. અને આપ જાણતા હશો તો વાંધો નથી, પરંતુ ન જાણતા હોવ તો મારે એની ચર્ચા કરવી જે છે એ બહુ જ જરૂરી બનશે. તો હવે પછીના વિડીયોમાં તાલીમાર્થી બહેનો બહુ ધ્યાનથી સાંભળજો અને જે બાબતોની ચર્ચા કરું છું, જે સ્લાઇડમાં ન લખી હોય છતાં પણ યોગ્ય લાગે, સમજવા જેવી લાગે, તો આપ એને નોટ ડાઉન કરતા રહેજો. હું જ્યારે બોલીશ અથવા તો આપે જે અર્થઘટન કરો છો એ અર્થઘટન પ્રમાણેનું આપની સમજ મુજબના એ વિચારો જે છે એ આપ નોટ ડાઉન કરતા રહેજો. તાલીમાર્થી બહેનો, હવે પછીના વિડીયોમાં આપણે મળીએ એ વખતે એટલે હું આપને આભાર કહું, નમસ્કાર કહું એ પહેલાં ફરી એક વખત સૂચના આપું છું તાલીમાર્થી બહેનો કે કોઈ કાછિયા પટેલ માનસી જે છે એણે જે કોર્સ 9નો વિડીયો મેં શનિવારે બનાવ્યો હતો અને શનિવારે જ અપલોડ કર્યો હતો યુટ્યુબ પર, પણ આપના ગ્રુપમાં મેં મૂક્યો ન હતો, પણ છતાં પણ એને જોયો અને એને કમેન્ટ લખી છે નીચે. તો ખરેખર આવી રીતે આપ જો અભ્યાસ કરતા રહેશો તો બહુ આગળ આપ એનો જે લાભ છે એ લઈ શકશો. માત્ર ને માત્ર જેને કહેવાય કે આપના ગ્રુપમાં હું લિંક મૂકું ત્યારે જ અભ્યાસ કરવો એવું નહીં, પરંતુ આપના અનુકૂળ સમયમાં આપ અભ્યાસ કરી શકો એટલા માટે જ યુટ્યુબ પર આ વિડીયો મૂકું છું. તો તાલીમાર્થી બહેનો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમે એનો લાભ લઈ શકતા નથી. જો આપે સબસ્ક્રાઈબ કર્યું હશે તો આપ એનો લાભ લઈ શકશો. તો એવી જે તાલીમાર્થી બહેનો છે એને હું ફરીથી રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ જે છે એ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપને નોટિફિકેશન મળી જાય અને આપ એ વિડીયો હું આપના વોટ્સએપ ગ્રુપમાં અપલોડ કરું, એ લિંક અપલોડ કરું એ પહેલાં આપ એને જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. બીજા વિડીયોમાં આપણે ફરીથી મળીએ એ પહેલાં આપ સૌને નમસ્કાર કરું છું, વિરમું છું. જય હિન્દ, જય ભારત.